चलो आज साइंसનું ચેપ્ટર ફર્સ્ટ તો કે આપણે કયું રસાયણ વિજ્ઞાનના પહેલા ચેપ્ટરથી ચાલુ કરશે। તો મેં કહ્યું છે તો કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। બરાબર। હવે આમાં આપણે શું જોઈશું તો કે આપણે અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે। આપણા રોજિંદા જીવનમાં પણ જોઈએ તો ખ્યાલ હશે કે કેટલી બધી પ્રક્રિયાઓ થાય છે રાસાયણિક પ્રક્રિયાઓ। તમે મને કોઈ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ આપી શકશો? આપણા રોજિંદા જીવનમાં થતી હોય એવી? चलो पण આપણે પહેલા તો એ જોઈ લઈએ કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું। તો કે જ્યારે પદાર્થની શરૂઆતમાં જે કોઈ એનો સ્વભાવ હોય અથવા તો એની અવસ્થા હોય કે પ્રકૃતિ હોય એમાં કંઈક ફેરફાર આવે છે ત્યારે આપણે શું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ। બરાબર। હવે આપણે જોઈએ કે આપણા રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય। પહેલા તો આપણે અહીંયા જોઈએ તો કે આ શું છે તો કે આગનો સળગવું એ શું છે તો કે એક રાસાયણિક પ્રક્રિયા છે। બરાબર। પછી તો કે આપણું પાચન તંત્ર એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। પછી તો કે ઈંડાનું પાકું એટલે કે આપણે કોઈ પણ રસોઈ બનાવીએ એ શેમાં આવે તો કે રાસાયણિક પ્રક્રિયામાં। એ સિવાય તો કે ફળોનું પાકું, શાકભાજીનું પાકું, પછી વિનેગર અથવા તો બેકિંગ સોડાને આપણે પાણીમાં નાખીએ ત્યારે એમાં તમને ખબર ને તો બબલ્સ બને છે એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે। આવી રીતે કેટલી બધી આપણા રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે। જો આપણે જોઈએ ને તો આપણે અમુક આપણે અહીંયા લખીએ આપણા રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ તો કઈ કઈ છે તમે લોકો મને કહો છો કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓનું ઉદાહરણ આપો છો એમાંના। ચલો હું શરૂ કરું છું। બરાબર। પહેલી તો આપણે કઈ છે રાસાયણિક પ્રક્રિયા આપણા રોજિંદા જીવનમાં થતી ખોરાકનું પાચન થવું। हाँ चलो ખોરાકનું પાચન થવું। ખોરાકનું પાચન એના સિવાય ચલો બીજા કોઈ ચલો આપણે એ તો બધું ઠીક। હવે મને કહો છો આપણે ખોરાકનું પાચન થવું એમાં આપણે રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતે કહી શકીએ એ ખ્યાલ છે કોઈને? તો કે ખોરાકના પાચન થવાને આપણે રાસાયણિક પ્રક્રિયા એટલા માટે કહી શકીએ કે આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ આવેલો હોય છે એ આપણે જે ખોરાક ખાધો હોય છે તેનું નાના નાના સ્વરૂપોમાં વિઘટન કરે છે। એના પછી તો કે શ્વસન તો કે શ્વસનમાં કેવી રીતે થાય છે રાસાયણિક પ્રક્રિયા તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને કાર્બોદિત મળે છે। બરાબર। અને હવે આપણે જ્યારે શ્વાસ લઈએ તો આપણે ઓક્સિજન લેવાના છીએ શ્વાસમાં। બરાબર। તો ઓક્સિજન અને ગ્લુકોઝનું છે એની સાથે પ્રક્રિયા થાય છે અને આપણને એનર્જી મળે છે કામ કરવા માટેની એટલે કે ઊર્જા મળે છે એ થઈ શ્વસનમાં રાસાયણિક પ્રક્રિયા। એના સિવાય તો કે ઉનાળામાં दूध अथवा तो ખોરાકનું બગડી જાય છે ને કે નથી બગડતો? બગડી જાય। હા। પછી એના સિવાય તો કે આપણે આથવણ। હા આથવણ, લોખંડનું કટાવવું, પછી હા આથવણ। હવે લોખંડના કટાવમાં આપણે કઈ રીતે એમ કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ તો આપણે લોખંડ છે એમનામાં આપણે હવામાં ખુલ્લું હોય તો એની ઉપર કાટ લાગી જાય છે। એ કાટ શું કામ એને લાગે છે તો કે લોખંડની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી કાટ લાગે છે એટલે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ। આથવણ એટલે આપણે ઢોકળા બનાવીએ છીએ અથવા તો આપણે આલ્કોહોલ બનાવીએ છીએ એ બધું કઈ પ્રક્રિયાથી થાય છે તો કે આથવણને દ્રાક્ષનું આથવણ એટલે એમાંથી શું બને છે તો કે આલ્કોહોલ। બરાબર સમજાણ? ચલો હવે રાસાયણિક પ્રક્રિયા તો થઈ ઈ તો સમજ્યા પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે બીજું શું થાય છે એ ખ્યાલ છે તો કે પદાર્થ છે તેની અવસ્થામાં ફેરફાર થાય છે। શું થાય છે
અવસ્થામાં ફેરફાર થાય છે. પછી પદાર્થના રંગ પરિવર્તન, રંગ પરિવર્તન થાય છે. પછી બીજું શું થાય છે? અવસ્થા, રંગ પરિવર્તન, પછી તાપમાન વધે છે. તાપમાનમાં વધારો, તાપમાનમાં વધારો થાય છે અને વાયુ ઉત્પન્ન થાય છે. જો આપણે જોઈએ કે વાયુ ઉત્પન્ન થાય. ચલો હવે એના પછી હવે આપણે આ બધી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આટલા ફેરફાર થાય છે. હવે આપણે આ ફેરફારો સમજવા માટે થોડીક પ્રવૃત્તિઓ જોઈએ. તો કે કઈ કઈ પ્રવૃત્તિ છે? તો કે પ્રવૃત્તિ 1.1. આપણે આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો કે બર્નર લેવાનું, બરોબર, અને એક મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે. પણ આ મેગ્નેશિયમની પટ્ટી છે એને આપણે પેલા કાચ કાગળ વડે ઘસશું. કાચ કાગળ એટલે આપણે જે દિવાલમાં ને ઘસીએ એના વડે. તો કે એનાથી શું થશે કે આપણે લોખંડમાં કેમ કાટ લાગે તો ઉપર એક પાતળું આવરણ બની ગયું હોય છે, એવી રીતે મેગ્નેશિયમની પટ્ટીમાં પણ છે ને ઉપર પાતળું આવરણ બની ગયું હોય છે. તો જ્યારે આપણે એને ઘસીએ ને તો આ આવરણ નીકળી જશે. એટલા માટે મેગ્નેશિયમની પટ્ટી લીધી અને પછી આપણે ચીપિયો લઈશું. ચીપિયા વડે આ પટ્ટીને પકડી અને આપણે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરશું. તો એનાથી શું થશે? તો કે એક છે ને સફેદ એકદમ ઝગારા મારતી જ્યોત ઉત્પન્ન થશે. અને બીજું કે મેગ્નેશિયમની રાખ અથવા તો પાવડર જે જ કહીએ કે આ વોચ ગ્લાસમાં પડશે. તો આપણે મેગ્નેશિયમની પટ્ટી, બરાબર, એને આપણે કોની સાથે પ્રક્રિયા કરી? તો કે ઓક્સિજન સાથે. અને હવે જે આપણને આમાં આ જે રાખ અથવા તો પાવડર મળશે ને એ શું હશે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે આપણે શું કહી શકીએ કે મેગ્નેશિયમની હવાની MgO. ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. અને આપણે આ પ્રવૃત્તિ ઉપરથી શું જાણ્યું? તો કે અવસ્થામાં ફેરફાર થયો. શેમાં? અવસ્થામાં. હવે આપણે અવસ્થામાં ફેરફારનું બીજું ઉદાહરણ હું તમને આપું તો કે પાણી છે, બરાબર, પાણીને આપણે ફ્રીઝમાં રાખીએ તો શું થશે? તો કે બરફ, બરાબર. તો પાણી કેવું છે? પ્રવાહી. બરફ. અને એનું આપણે બરફમાં રૂપાંતર થાય ત્યારે ઘન. અને જો ઘનમાં. પાણીને આપણે વધારે તાપમાન આપીએ તો એનું શેમાં રૂપાંતર થશે? તો કે વાયુમાં. વરાળ બને છે પાણીની. એટલે આ શું થયું? તો કે વાયુ, પ્રવાહી અને ઘન. તો આ જે પ્રક્રિયા છે આ પણ શું છે? એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. આ પ્રવૃત્તિમાંથી આપણે શું શીખાતો? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કદાચ પદાર્થની અવસ્થામાં પણ ફેરફાર થઈ શકે છે. હવે જોઈએ બીજી પ્રક્રિયા. તો કે એમાં શું છે? તો આપણે શું લેવાનું છે? બે બીકર લેવાના છે. એક બીકરમાં લેડ નાઇટ્રેટ અને બીજા બીકરમાં પોટેશિયમ આયોડાઇડ. હવે જ્યારે લેડ નાઇટ્રેટની અંદર આપણે પોટેશિયમ આયોડાઇડ નાખીએ ને ત્યારે જે બનશે આપણી પાસે કે લેડ આયોડાઇડ બનશે, એ કેવા કલરનો બનશે? તો કે પીળો કલર. તો આપણે આ પ્રવૃત્તિ છે એના ઉપરથી આપણે શું જોયું? તો કે રંગ પરિવર્તન, અવક્ષેપીકરણ. અવક્ષેપીકરણ. જો અને નીચે આપણને અવક્ષેપો મળે છે, બરાબર. હવે રંગ પરિવર્તનનું બીજું કોઈ મને ઉદાહરણ આપી શકશો? કોઈને આવડે છે? નહીં તો ચલો હું જ કહી દઉં. આપણે રોટલી બનાવતા હોય, રોટલી, ત્યારે આપણી રોટલી બળી જાય છે તો એનો કલર કેવો થઈ જાય છે? કાળો. તો આ શું કાળો. આ રંગ પરિવર્તનનું આપણા રોજિંદા જીવનનું એક ઉદાહરણ થયું. તો ચલો બે વસ્તુ યાદ રહી ગઈ. તો કે પહેલી શું થશે? તો કે અવસ્થામાં ફેરફાર થશે. આપણે જ્યારે મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં સળગાવશું તો શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને બીજું તો કે રંગ પરિવર્તન, કે જ્યારે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની પ્રક્રિયા કરશી તો આપણને લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ મળશે. હવે ત્રીજી પ્રક્રિયા, તો કે આ શેની માટે? આ પ્રક્રિયામાં આપણે શું કરશું? તો કે એક આપણે ફ્લાસ્ક લેશું. ફ્લાસ્કની અંદર આપણે ઝિંકનો પાવડર મૂકીશું. હા, કોઈને એ ખબર છે કે આપણે ઝિંકનો પાવડર જ શું કામ એને લીધો? ઝિંકની પટ્ટી નો લીધી? એ કોઈને ખ્યાલ છે? નહીં તો હું કહું. જો ઝીંકની કટી લઈને તો વાર લાગે રાસાયણિક પ્રક્રિયામાં. હા, એટલે એને વાર લાગે એટલે
બીજા શબ્દમાં કહીએ ને તો એની પ્રક્રિયા સપાટીમાં વધારો થાય. આપણે જ્યારે ઝીંકનો પાવડર લઈએ ત્યારે તેની પ્રક્રિયા સપાટીમાં વધારો થાય છે, બરાબર. તો આપણે શું લીધું તો કે દાણાદાર ઝીંક લીધો એટલે કે ઝીંકનો પાવડર લીધો અને આપણે આ ફ્લાસ્કને બંધ કરી દીધો અને અહીંયા રાખી દીધી કાચની નળી, બરાબર. હવે આપણા ફ્લાસ્ક છે એમાં શું ઉમેરશું તો કે મન સલ્ફ્યુરિક એસિડ અથવા તો મન હાઇડ્રોક્લોરિક એસિડ. હવે આપણે મન સલ્ફ્યુરિક એસિડ અથવા તો મન હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરશું ત્યારે શું થશે તો કે પહેલી વસ્તુ કે શું નીકળશે વાયુ ઉત્પન્ન થશે અને બીજી વસ્તુ હા તો કે ઉષ્મા તાપમાનમાં વધારો તાપમાનમાં વધારો થાય. તાપમાનમાં વધારો થશે, બરોબર. તો હવે આપણે ત્રણ પ્રક્રિયા જોઈ તો એના ઉપરથી આપણે એ તો કહી શકીએ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે તેના તાપમાનમાં પછી એમાંથી વાયુ ઉત્પન્ન થાય છે, અવસ્થામાં ફેરફાર થાય છે અને રંગ પરિવર્તન થાય છે, બરાબર. હવે આપણે આ પ્રક્રિયા જોઈએ તો કે ઝીંકની મન હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ ઝીંક ક્લોરાઇડ અને ઝીંક સલ્ફેટ બને છે. તો કે આ ઝીંક ક્લોરાઇડ અને આ ઝીંક સલ્ફેટ બને છે અને આ બંને પ્રક્રિયામાં શું થાય છે તો કે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. મેડમ હા, હજી એક વાર સમજાવી દેજો ને આ ટોપિક. હાલો પાછો સમજાવી દઉં, પહેલેથી સમજાવું. ના, અને તમે આ એની તમે જે હમણાં સમજાવતા હતા ને એ જ પાછું. કઈ આ પ્રવૃત્તિ 1.3 ના, એની પછીનું. એના પછીનું હાલો સમજાવી દઉં. જો તો કે આ પ્રક્રિયામાં શું છે તો કે આપણે ઝીંક તો લીધેલું છે, બરાબર, એક ફ્લાસ્કમાં. એમાં આપણે શું ઉમેરશું તો કે મન હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મન સલ્ફ્યુરિક એસિડ ઉમેરશું, બરાબર. હવે જ્યારે મન હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝીંકની પ્રક્રિયા થશે તો આપણને શું મળશે તો કે ઝીંક ક્લોરાઇડ અને કયો વાયુ છૂટો પડશે તો કે હાઇડ્રોજન. જે આપણે નળી એમાં રાખેલી છે ફ્લાસ્કમાં એમાંથી જે વાયુ નીકળશે કયો વાયુ છે તો કે હાઇડ્રોજન વાયુ છે અને ફ્લાસ્કની અંદર વધશે એ શું છે તો કે ઝિંક ક્લોરાઇડ વધશે આપણા ફ્લાસ્કમાં, બરોબર. અને બીજું તો કે આપણે ઝિંકની આપણે જો ફ્લાસ્કમાં અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે અથવા તો સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે. જો આપણે ફ્લાસ્કમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરશી તો શું થશે પ્રક્રિયા થઈને ઝિંક સલ્ફેટ બને છે, બરાબર. અને આપણે કયા વાયુ નીકળશે તો કે હાઇડ્રોજન વાયુ નીકળશે. સમજાયું? હા મેડમ. ઓકે, ચલો હવે આપણે 1.1 ચાલુ કરીએ તો કે રાસાયણિક સમીકરણ, બરાબર. હવે આપણે મારે એમ કેવું હોય કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં ઓક્સિજનની હાજરીમાં સળગે છે ત્યારે મેગ્નેશિયમ ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. મારે આટલું લાંબુ ન બોલવું તો હું શું કરી શકું તો કે એને હું શાબ્દિક સમીકરણમાં ફેરવી શકું, બરાબર. તો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ gives મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઠીક છે. પણ હવે આપણે જ્યારે શાબ્દિક સમીકરણમાં ફેરવીએ, બરાબર, તો હવે એમાં આપણે શું તો કે ડાબી બાજુ શું આવે છે તો કે પ્રક્રિયા અને જમણી બાજુ આપણને જે મળે છે એ નિપજ. અને હવે હું તમને આ બીજા ઉદાહરણથી સમજાવું તો કે આપણે પ્રક્રિયા છે આપણે દૈનિક જીવનનું ઉદાહરણ લઈ તો આપણને સરખી રીતે સમજાય છે. તો આપણે હું પ્રક્રિયામાં લઉં છું દૂધ અને છાશ, બરાબર. મેં દૂધ અને છાશ લીધું તો આ શું છે આપણી પ્રક્રિયા છે અને આપણે દૂધ અને છાશની પ્રક્રિયા થઈને આપણને નિપજમાં શું મળશે દહીં, બરાબર. તો હવે આપણે ગમે ત્યારે રાસાયણિક સમીકરણ લખીએ તો એમાં આપણે શું હોય કે આપણી નિપજ કઈ બાજુ આવે હંમેશા જમણી બાજુ અને આપણી પ્રક્રિયા કઈ બાજુ આવે તો કે ડાબી બાજુ. આપણે શું કામ અને રાસાયણિક સમીકરણ લખીએ તો કે આપણે આટલું મોટું લખવું નહીં કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં ઓક્સિજનની હાજરીમાં સળગે છે ત્યારે મેગ્નેશિયમ ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. એના કરતાં આપણે આ ટૂંકમાં લખી શકીએ કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ gives મેગ્નેશિયમ ડાયોક્સાઇડ. હવે એ હતું આપણે શાબ્દિક સમીકરણ. હવે આ છે માળખાકીય રાસાયણિક સમીકરણ, બરાબર.
હવે આ આપણે શું કામ એને તો કે આમાં આપણે છે ને દર્શાવી શકીએ કે આપણે કયો મેગ્નેશિયમ લીધો ઓક્સિજન આપણે શાબ્દિક સમીકરણ કરતા પણ વધારે ટૂંકમાં લખવા માટે લખશી કે આપણે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ gives મેગ્નેશિયમ ઓક્સાઇડ ઠીક છે આ આપણું થયું માળખાકીય સમીકરણ અને હવે તો કે સમતોલિત સમીકરણ તો કે સમતોલિત સમીકરણ છે કે આપણે સમતોલિત પહેલા તો સમીકરણને કરવું શું તમને પડે તો કે તમને દળ સંચયનો નિયમ તો ખબર જ હશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન નથી થતું કે દળનો વિનાશ નથી થતો એટલે કે આપણે જેટલા પ્રક્રિયકો લીધા હોય છે એટલા જ પ્રમાણમાં આપણને નિપજ મળે છે બરાબર આપણે પ્રક્રિયાની નિપજમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે એટલે શું કે નિપજનું દળ કેટલું હોય છે તો કે જેટલું દળ આપણે પ્રક્રિયકોનું લીધું હોય બરાબર એટલે રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોની સંખ્યા સમાન રહે છે તેથી માળખાકીય સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે જો આપણે સમીકરણને સમતોલિત કરીએ તો આપણને ખબર પડે કે આપણે કેટલા અણુ મેગ્નેશિયમના લીધા હતા અને આપણને કેટલા અણુ આપણી નિપજમાં મળે છે આપણે પ્રક્રિયકમાં ઓક્સિજનના કેટલા અણુ લીધા હતા અને આપણને ઓક્સિજનના કેટલા અણુ નિપજમાં મળે છે હવે તો કે આપણે એક દૈનિક જીવનનું પાછું અહીંયા ઉદાહરણ લઈ લઈએ કે જેથી આપણને દળ સંચયનો નિયમ બરાબર સમજાઈ જાય તો કે દૈનિક જીવનમાં આપણે ઉદાહરણ કયું રહેશે તો કે આપણે પાછું આપણું જૂનું જ ઉદાહરણ લઈ લઈએ કે દૂધ વત્તા તેના છાશ તો આપણને શું મળશે દહીં બરાબર હવે મેં લીધું છે 1000 ml દૂધ લીધું છે બરાબર મેં એમાં નાખી 5 ml છાશ નાખી છે બરાબર તો મને દહીં કેટલું મળશે તો કે 1005 ml દહીં મળશે બરાબર તો એવી જ રીતે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ તો આપણે જેટલી પ્રક્રિયકો લીધી હોય એટલું જ આપણને નિપજ મળે છે બરાબર સમજાઈ ગયું હવે તો કે આપણે એક રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરીએ ઠીક છે તો કે આપણે શું લીધું છે તો કે ઝિંક H2SO4 અહીંયા આપણને શું મળે છે તો કે ZnSO4 અને H2 ઠીક છે તો હવે આપણે આમાં ઝિંક છે બરાબર એ પ્રક્રિયકોમાં આપણે કેટલા છે ઝિંકના પરમાણુઓની સંખ્યા 1 છે બરાબર હવે આપણી નિપજમાં કેટલા છે તો કે 1 છે બરાબર તો આપણે ઝિંક સમતોલિત છે હવે આપણે જોઈએ હાઇડ્રોજન પ્રક્રિયામાં કેટલા છે 2 છે બરાબર આપણી નિપજમાં કેટલા મળે છે 2 મળે છે તો આપણી પ્રક્રિયા કેવી છે સમતોલિત છે બરાબર હવે સલ્ફર બરાબર આપણે અહીંયા કેટલા છે આપણી પ્રક્રિયકોમાં 1 આપણી નિપજમાં 1 તો કેમ છે સમતોલિત છે બરાબર અને હવે ઓક્સિજન પ્રક્રિયકમાં 4 નિપજમાં 4 શું છે સમતોલિત છે તો આપણે શું છે બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે તેથી આ સમીકરણ કેવું છે સમતોલિત સમીકરણ છે જો હવે આપણે આવડું સમતોલિત કરીએ તો આપણે એમને લખ્યું ઝિંક ને સલ્ફ્યુરિક એસિડ ને તો આપણને છે ને એ ખબર ન પડે કે આપણે કેટલા ઝિંકના કેટલા અણુ વાપર્યા હતા સલ્ફ્યુરિક એસિડના કેટલા અણુ વાપર્યા હતા પણ જો આપણે અહીં આવી રીતે લખી હું આને ઝિંકને રાસાયણિક સમીકરણના સમતોલિત રાસાયણિક સમીકરણમાં લખીશ ને તો મને ખ્યાલ આવશે કે અહીં ઝિંકનો કેટલો અણુ વાપર્યો છે 1 તો મને નિપજમાં કેટલો મળે છે 1 એવી રીતે હા એ છે કે આપણો ઝિંક છે બીજા પરમાણુ અથવા તો તત્વો સાથે સંયોજાઈને નિપજ નવી આપે છે પરંતુ પરમાણુ તો ઝિંકનો એક જ આપણને મળે છે હવે આપણે બીજી લઈએ પરિસ્થિતિ સમજાવો તો હાલો સમજાવું જો આપણે કોઈ પણ સમીકરણને સંતુલિત કરવું હોય તો શું કરશું તો કે આપણે તો પહેલા આપણી આખી રાસાયણિક પ્રક્રિયા લખી લેશું બરોબર આપણે આપણી પ્રક્રિયા લખી લીધી હવે આપણે એક એક તત્વને લેવાનું આપણે પહેલા કોને લીધું મેં તો કે ઝિંકને લીધું બરાબર આ ઝિંક તો કે પ્રક્રિયાની શરૂઆતમાં ઝિંક કેટલું છે
તો કે 1 છે, બરાબર. અને મને જ્યારે નિપજ મળે છે ત્યારે પણ ઝિંકની કેટલી નિપજ મળે છે તો કે 1, બરાબર. એટલે ઝિંક થઈ ગયું. હવે આપણે બીજો તત્વ લેવાનો સમીકરણનો. બીજું તત્વ કયું છે તો કે હાઇડ્રોજન, બરાબર. હાઇડ્રોજન આપણે લીધું. હાઇડ્રોજન જ્યારે પ્રક્રિયાની શરૂઆત થઈ ત્યારે કેટલા હાઇડ્રોજન છે 2 અહીંયા, બરાબર. H2. ચાલો અહીંયા 2 હાઇડ્રોજન. અને જ્યારે આપણને નિપજ મળે છે ત્યારે આપણને કેટલા હાઇડ્રોજન મળે છે 2 હાઇડ્રોજન મળ્યા. તો ચલો હાઇડ્રોજન કેવા છે સંતુલિત થઈ ગયા, સમજાણું. હવે આપણે લઈએ S. પ્રક્રિયા શરૂ થઈ ત્યારે કેટલા સલ્ફર છે તો કે 1. જ્યારે આપણને નિપજ મળે છે ત્યારે કેટલા છે સલ્ફર તો કે 1. તો આપણે સલ્ફર લીધા. આપણી પ્રક્રિયાની શરૂઆતમાં આપણી પાસે 1 સલ્ફર છે એટલે કે પ્રક્રિયકમાં, અને આપણને નિપજમાં પાછો 1 સલ્ફર મળે છે. અને પછી લીધો ઓક્સિજન. આપણી પ્રક્રિયાની શરૂઆતમાં 4 ઓક્સિજન છે, બરોબર. આપણને હવે નિપજમાં મળે છે ક્યાં આ રહ્યા નિપજમાં પાછા આપણને 4 ઓક્સિજન જ મળે છે. તો આપણા બધા પરમાણુ આપણે આને સમતોલિત કહી શકીએ, કેમ કે પ્રક્રિયક અને નિપજ બંનેમાં તેની સંખ્યા સરખી છે એટલા માટે. સમજાણું હવે? હેલો. હા મેડમ. હા મેડમ. ઓકે, ચલો હવે આપણે જોઈએ બીજી પ્રક્રિયા. તો કે બીજી પ્રક્રિયા કોની છે તો કે આયનની. કોની સાથે છે પાણી સાથે, બરાબર. તો આપણને એમાં નિપજ શું મળે છે આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન, બરાબર. તો હવે આપણે પાછું આમાં જોશું તો કે આપણી પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે આયનની સંખ્યા કેટલી છે 1. તો ચલો અહીંયા 1 છે, બરાબર. પછી પહેલા તો આપણે છે ને અલગ અલગ પાડી લઈએ કે શરૂઆતમાં કેટલા છે અને આપણી નિપજમાં કેટલા છે, બરાબર. આપણે એ સંખ્યા ગણીને લખી લઈએ, એવું જ કરીએ. તો પહેલા આયન લઈએ, બરાબર. શરૂઆતમાં કેટલા આયન છે 1 આયન છે, બરાબર. આપણી નિપજમાં કેટલા મળે છે જો Fe3 મળે છે 3. અહીંયા આપણી નિપજમાં 3 આયન. તો આપણે આયન છે પ્રક્રિયક કરતા આપણી નિપજમાં વધારે છે, તો આપણે એને શું કરવું જોશે સમતોલિત કરવું જોશે, બરાબર. પછી આપણે બીજું તત્વ જોઈએ, કયું હાઇડ્રોજન. હાઇડ્રોજન જોઈએ, બરાબર. શરૂઆતમાં કેટલા હાઇડ્રોજન છે તો કે 2 હાઇડ્રોજન છે, બરાબર. અને આપણને નિપજમાં કેટલા મળે છે તો કે 2 મળે છે. તો હાઇડ્રોજન કેવું થયું સમતોલિત થયું કે નહીં? હા, સમતોલિત થઈ ગયું, બરાબર. પછી ઓક્સિજન. તો કે પ્રક્રિયાકમાં કેટલા છે 1 ઓક્સિજન છે. નિપજમાં કેટલા મળે છે 4 ઓક્સિજન મળે છે. તો ઓક્સિજન પણ સમતોલિત નથી. તો ચાલો આપણે ક્યાંથી સમતોલિત કરવાનું શરૂ કરશી તો કે આયનથી, બરાબર. Fe આપણી પાસે કેટલા છે Fe 1 છે અને આપણને ત્યાં કેટલા મળે છે નિપજમાં 3 મળે છે. અહીંયા શું કરશી 1 હારે સહગુણાંકમાં 3 મળશે. તો આપણી પાસે Fe કેટલા થઈ ગયા પ્રક્રિયકમાં 3 થઈ ગયા, બરાબર. તો આપણે અહીંયા લખી નાખીએ કે 3 Fe, બરાબર. પછી આપણે જઈએ આપણા બીજા તત્વ પર તો કે હાઇડ્રોજન. તો કે કેટલા છે 2 છે. તો અત્યારે સમતોલિત જ છે, તો આપણે અત્યારે હાઇડ્રોજનને કાંઈ નહીં બોલાવીએ. પછી જઈએ ઓક્સિજન ઉપર. તો કે આપણી પાસે પ્રક્રિયકોમાં કેટલા છે 1 છે. પછી નિપજમાં કેટલા છે તો કે 4 છે, બરાબર. નિપજમાં કેટલા છે તો કે 4 છે. તો આપણે શું કરશું તો કે ઓક્સિજન છે આપણા પ્રક્રિયકના 1 ઓક્સિજન અને આપણા નિપજનો 4 ઓક્સિજન. તો આપણે ઓક્સિજનના સહગુણાંકમાં કોને મૂકી દેસી આપણી પ્રક્રિયકમાં તો કે 4 ને. એટલે આપણા પ્રક્રિયકમાં કેટલા થઈ ગયા તો કે ઓક્સિજન 4. ચલો આપણે સહગુણાંકમાં 4 મૂકી દીધા, બરાબર. તો હવે આપણે જોઈએ તો કે Fe થઈ ગયું સંતુલિત તો કે હા થઈ ગયું. પછી
આવ્યું ઓક્સિજન. તો કે ઓક્સિજન થઈ ગયું સંતુલિત, તો કે હા ઓક્સિજન બી થઈ ગયું. પણ હવે આપણે જો ઓક્સિજનને સંતુલિત કર્યું, ઓક્સિજન 4 કર્યા, તો હાઇડ્રોજનની સંખ્યામાં ફેરફાર થઈ ગયો કે નહીં? જો આપણે જ્યારે પ્રક્રિયા શરૂ કરી, બરાબર, ક્યાં આપણે અહીંથી આ પ્રક્રિયા આપણે શરૂ કરશી, બરાબર, ત્યારે આપણી પાસે નિપજમાં ઓક્સિજન કેટલા છે? તો કે એક જ ઓક્સિજન છે આપણી પાસે અહીંયા, બરાબર, આપણી પાસે અહીંયા એક જ ઓક્સિજન છે. તો જ્યારે આપણે અહીંયા નિપજ મળે છે તો આપણી પાસે કેટલા ઓક્સિજન થાય છે? 4 ઓક્સિજન થાય છે, બરાબર. આપણે નિપજમાં અહીંયા કેટલા ઓક્સિજન ત્યાં? 4. તો હવે આપણે એને સંતુલિત કરવા માટે શું કરવાનું? તો કે એના સહગુણાંકમાં 4 મૂકવાના. આપણે કઈ ઓક્સિજનની આગળ તો અહીંયા H અને O ની વચ્ચે તો 4 મૂકી ના શકીએ, એટલા માટે હંમેશા આ એક રાસાયણિક સૂત્ર હોય ને એની આગળ આપણે 4 મૂકવાના. અહીંયા તો ચાલો આયન એકલો હતો તો આપણે એની માટે 3 મૂકી દીધા, પણ આપણે અહીંયા શું છે કે H2O આખું રાસાયણિક સૂત્ર છે, તો આપણે એની આગળ આપણે 4 મૂકશી. સમજાણું કે હજી નહીં? હેલો, હા મેડમ, સમજાણું ને? હા મેડમ. ઓકે, હવે આપણે ચલો ઓક્સિજન આપણે સંતુલિત કરી લીધા. અહીંયા 4 ઓક્સિજન, અહીંયા 4 ઓક્સિજન. હવે આપણે અહીંયા જો ઓક્સિજનને સંતુલિત કરવા ગયા ને તો આપણી પાસે હાઇડ્રોજન પ્રક્રિયકમાં વધી ગયા. સમજાણું? હાઇડ્રોજન આપણી પાસે કેટલા થઈ ગયા? તો કે 4 ગુણ્યા 2, એટલે આપણી પાસે હાઇડ્રોજન 8 થઈ ગયા. અને આપણી પાસે નિપજમાં કેટલા હાઇડ્રોજન છે? તો કે 2 જ હાઇડ્રોજન છે. તો હવે આપણે શું કરવું પડશે કે આપણી નિપજમાં જે 2 હાઇડ્રોજન છે એને સહગુણાંકમાં આપણે શું મૂકશી? 4. તો હવે આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું. જો આપણે પહેલેથી હવે આપણે અહીંયા જોઈએ, બરાબર, આપણે આયન હારે શું કર્યું? આયનના આપણે અહીંયા 3 આયન, બરાબર, 3Fe, એટલે અહીંયા પણ 3 આયન પ્રક્રિયક અને નિપજ બેયમાં સંતુલિત થઈ ગયા. પછી લઈએ હાઇડ્રોજન, તો કે 4 × 2, 4 ગુણ્યા 2, એટલે આપણે અહીંયા કેટલા થયા? 8 હાઇડ્રોજન થયા પ્રક્રિયકમાં, અને નિપજમાં પણ 4 ગુણ્યા 2, એટલે નિપજમાં પણ 8 હાઇડ્રોજન થયા, બરાબર. તો નિપજમાં પણ હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. અને હવે તો કે ઓક્સિજન, તો કે આપણી પાસે પ્રક્રિયકમાં કેટલા ઓક્સિજન હતા? 1. નિપજમાં કેટલા હતા? 4. તો આપણે પ્રક્રિયકના ઓક્સિજનને શું કર્યું હતું? 4 સાથે ગુણ્યા હતા, એટલે કે એના સહગુણાંકમાં આપણે 4 મૂક્યા. તો આપણી પાસે કેટલા ઓક્સિજન થઈ ગયા? 4. સમજાઈ ગયું કે નહીં? હેલો, હા મેડમ. ઓકે, ચલો હવે નેક્સ્ટ. હવે ચાલો આપણે એ તો જોઈ લીધું કે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ તો આપણે એને સંતુલિત કેવી રીતે કરવી, બરાબર. અને આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ ને ત્યારે ગમે તે તાપમાન ઉપર રાસાયણિક પ્રક્રિયા ન થાય. એના છે ને કોઈ પણ તમારે સ્પેસિફિક તાપમાન આપવું પડે, અથવા તો કોઈ પણ એક પદાર્થની હાજરી જોઈએ, એટલે કે જે કોઈ પણ પદાર્થની અમુક રાસાયણિક પ્રક્રિયાઓ છે ને અમુક રાસાયણિક પદાર્થોની હાજરીમાં જ થતી હોય. તો જે પદાર્થ જરૂરી હોય ને એને ઉદ્દીપક કહેવાય. શું કહેવાય? ઉદ્દીપક. તો આપણે જ્યારે પ્રક્રિયાનું તાપમાન છે કે પદાર્થ છે કે એને આપણે અહીંયા આજે આપણે એરો કરીએ ને એની ઉપર લખવું પડે. હવે આપણે પાછું આમાં આપણે આપણું જૂનું જ ઉદાહરણ લઈ કયું? તો કે દૂધ વત્તા છાશ, આપણને એમાંથી શું મળશે? તો કે દહીં. તો આપણે દહીં જ્યારે બનાવીએ, બરાબર, તો તમે છે ને ક્યારેક મમ્મીને શિયાળામાં બોલતા સાંભળ્યા હશે કે આજે દહીં સરખું જામ્યું નથી. તો કે શું કામ? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે એનું એક તાપમાન જોઈએ, નિશ્ચિત તાપમાન જોઈએ. તો ત્યારે શિયાળામાં છે કે વધારે ઠંડુ તાપમાન હતું તો આપણે રાસાયણિક પ્રક્રિયા સરખી રીતે થઈ નહીં, એટલા માટે આપણું દહીં જામ્યું નહીં, બરાબર. અને ઉનાળામાં ક્યારેક એમ બોલતા હશે મમ્મી કે આપણું દહીં છે ને આ તો બહુ ખાટું થઈ ગયું છે. તો કે એ શું કામ એને થાય? તો કે તાપમાન છે એ વધી ગયું. શું થયું? તાપમાન વધી ગયું તો દહીં કેવું થઈ જાય? ખાટું થઈ જાય. તો રાસાયણિક પ્રક્રિયા થોડીક વધારે થઈ જાય છે. અને જો તાપમાન ઓછું થાય તો પણ રાસાયણિક પ્રક્રિયા બરોબર થાય નહીં.
એટલા માટે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખીએ ત્યારે આપણા એરો ઉપર એ વસ્તુ બતાવવી જરૂરી છે. હવે બીજું કે હાલો આપણે આ પણ જોઈ લીધું. પણ આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો મારે આપણે જૂનું જ ઉદાહરણ લઈએ, બરાબર? દૂધ વત્તા છાશ, એમાંથી આપણને શું મળે છે? તો કે દહીં, બરાબર? તો આપણે દૂધ છે એ કેવી અવસ્થામાં છે? તો કે પ્રવાહી. તો આપણે અહીંયા એની અવસ્થા દર્શાવશું. અને છાશ કેવી અવસ્થામાં છે? તો કે એ પણ પ્રવાહી અવસ્થામાં છે. અને દહીં તો કે એ શેમાં આવશે? ઘનમાં આવશે, બરાબર? અને આપણે જો આપણે જ્યારે કોઈ પણ ઘન પદાર્થ હોય ત્યારે શું વાપરશી? S એટલે સોલિડ નો S, બરાબર? પ્રવાહી એટલે લિક્વિડ અને વાયુ એટલે ગેસ, બરાબર? અને જલીય દ્રાવણ એટલે એક્વિયસ, બરાબર? એક્વિયસ સોલ્યુશન. જલીય દ્રાવણ કોને કહેવાય? તો કે કોઈ પણનું આપણે પાણીમાં નાખીને બનાવેલું બનાવેલું દ્રાવણ. જો આપણે NaCl નું દ્રાવણ એટલે કે NaCl નું દ્રાવણ એટલે આપણે કેમ બનાવશે NaCl નું દ્રાવણ? તો કે મીઠાને પાણીમાં ઓગાળી, બરાબર? એટલે આપણે આવી રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખીએ ત્યાં એનું દર્શાવવું જરૂરી છે. જો આ રાસાયણિક પ્રક્રિયામાં જોઈએ આગળની, તો આ જ્યારે થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનની પ્રક્રિયા થાય છે, બરાબર? તો કાર્બન ડાયોક્સાઇડ કેવા સ્વરૂપે છે? ગેસિયસ, બરાબર? હાઇડ્રોજન ગેસિયસ એટલે કે વાયુ સ્વરૂપે. અને આપણને શું મળે છે? તો કે CH3OH એ કયા સ્વરૂપે મળે છે? તો કે લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપે મળે છે, બરોબર? અને 340 વાતાવરણ એટલે એ શું છે? તો કે દબાણ છે. શું? દબાણ, બરોબર? અને એ બીજી પ્રક્રિયા છે, બરાબર? તો કે CO2 એટલે CO2 કયા ફોર્મમાં છે? એક્વિયસ એટલે કે જલીય દ્રાવણ સ્વરૂપ એટલે કે પાણીમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ છે. પછી લીધું છે પાણી એટલે કે H2O. કયા સ્વરૂપમાં છે? તો કે લિક્વિડ એટલે કે પ્રવાહી. આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલમાં થાય છે, બરાબર? વનસ્પતિની અંદર થતી પ્રક્રિયા છે કે વનસ્પતિમાં ગ્લુકોઝ કેવી રીતે બને છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની ક્લોરોફિલમાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો આપણને શું મળે છે? ગ્લુકોઝનું જલીય દ્રાવણ, ઓક્સિજન અને પાણી મળે છે. આપણે આવી રીતે લખીએ. હવે જો હું તમને બીજી વસ્તુ કહું ને તો આ પ્રક્રિયા કઈ છે? તો આપણે કહેતા હોય કે વનસ્પતિ છે એ આપણને ઓક્સિજન આપે અને કાર્બન ડાયોક્સાઇડ લે. તો એ કાર્બન ડાયોક્સાઇડ લઈને એનું કરે છે શું? તો કે પોતાનો ખોરાક બનાવે છે. અને જ્યારે પોતાનો ખોરાક બનાવે છે ત્યારે શું થાય છે કે એમાંથી ઓક્સિજન મુક્ત થાય છે. હવે તો કે આ રાસાયણિક સમીકરણો છે, બરાબર? કોઈથી આ સંતુલિત થશે? કોઈથી? હા. ચલો જોઈ ટ્રાય કરો જોઈ. હાલો બોલતા જાઓ. ચલો હું લખું. H H ચલો H શું થશે અહીંયા? હાઇડ્રોજનનો H2, બરાબર? પ્લસ ક્લોરીન Cl2. તો એમાંથી આપણને શું મળશે? HCl. હા, HCl. હવે આ સમીકરણ છે એ સંતુલિત છે કે નહીં? આ સમીકરણ સંતુલિત છે? નથી. તો શું કરવું પડશે? 2HCl. આગળ લગાડી દેવાનું. 2 લગાડી દીધો. તો શું થયું? તો કે જો આપણે પહેલા 2HCl. હા 2HCl જ્યારે આપણે પ્રક્રિયા શરૂ કરી, બરાબર? ત્યારે આપણી પાસે હાઇડ્રોજનના કેટલા અણુ હતા? તો કે 2 અણુ હતા, બરાબર? ક્લોરીનના કેટલા અણુ હતા? 2 અણુ હતા, બરાબર? પણ જ્યારે આપણને એની નિપજ મળે છે તો આપણને કે હાઇડ્રોજનનો પણ એક અને ક્લોરીનનો પણ એક. તો આપણે શું કરશું? તો કે જો આપણે સરખી રીતે લખીએ, બરાબર?
હાઇડ્રોજન તો કે શરૂઆતમાં કેટલો હતો 2 બરાબર નિપજમાં બે કેટલા મળે છે 1 પછી ક્લોરીન શરૂઆતમાં કેટલા ચાલો હતા 2 નિપજમાં બે કેટલા મળ્યા 1 એક નિપજમાં તો એક જ મળે છે ને તો આપણે શું હા કરશી બે બે આપણે સોરી અહીંયા નહીં અહીંયા આપણે આને એના સહગુણાંકમાં શું બદલામાં મૂકશી 2 બરોબર તો આપણી પાસે હાઇડ્રોજનના પણ 2 થઈ ગયા અને ક્લોરીનના પણ 2 થઈ ગયા બરાબર સમજાણું ને કે નહીં હા ચલો હવે એના પછીનું ચલો આ કોઈને આવડે છે બી મેડમ હા બેરિયમ નું બી થાય ને હા ક્લોરાઇડ નું સી થાય Cl હા નહીં તો સોરી બરાબર Cl નહીં થાય હા Cl Yeah. Cl2 થાય Cl2 હું જાઉં બી ખાલી છે ને પેલા હું તમને એમને માળખાકીય સમીકરણ લખી દઉં બરાબર પછી તમે મને સંતુલિત કરાવજો બરોબર ઓકે ચલો બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 શું થશે પછી એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 ટ્રાઇસ એમાંથી આપણને શું મળે છે તો કે બેરિયમ સલ્ફેટ BaSO4 પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 બરાબર ચલો હવે મને કોણ આ સંતુલિત કરાવશે કે આપણે લખીને જ કરવું છે ચલો લખી મેડમ નાખો Cl2 ના આવે AlCl2 હા AlCl AlCl3 આપણે વિકાને ચલો જો અહીંયા હું લખી નાખું તો કે બેરિયમ બરાબર પછી Cl પછી Al પછી S અને O આપણી પાસે આ શરૂઆતમાં કેટલા છે 1 બરાબર પછી ક્લોરીન કેટલા છે શરૂઆતમાં બે 2 એલ્યુમિનિયમ 4 કેટલા છે બે સોરી બે પછી આ S સલ્ફર એક સલ્ફર 3 છે આપણી પાસે જ્યારે આવી રીતે બ્રેકેટમાં લખેલું હોય ને જો અહીંયા મેં બ્રેકેટમાં બહાર 3 લખેલું છે ને તો એ સલ્ફર માટે પણ લખેલું છે સમજાણું તો આપણી પાસે હા. શરૂઆતમાં 3 સલ્ફર છે બરાબર અને ઓક્સિજન કેટલા છે 12 હા બરોબર 4 ગુણ્યા 3 બરાબર 12 ઓક્સિજન છે બાર. બરોબર ને હા હવે આપણે નિપજમાં જોઈએ બરાબર આપણી પાસે નિપજમાં બેરિયમ કેટલા છે એક જ છે પછી ક્લોરીન કેટલા છે 3 છે પછી એલ્યુમિનિયમ તો કે એક જ છે આપણી પાસે નિપજમાં કેટલા છે એક એક સલ્ફર 1 અને ઓક્સિજન તો કે કેટલા છે 4 છે બરાબર હું ઓક્સિજન ને ક્યાં લખું અહીંયા લખી નાખું છું આ ઓક્સિજન છે હવે આપણે સંતુલિત કરીએ ચલો અત્યારે તો બેરિયમ સંતુલિત જ છે બરાબર હવે આપણે કોને કરશું સંતુલિત ક્લોરીનને અહીંયા આપણી પાસે 2 ક્લોરીન છે અહીંયા 3 ક્લોરીન છે તો આપણે આ બેને સરખા કેવી રીતે કરશી કોઈ કહેશે શું મેડમ હવે આપણે ક્લોરીનને બે બાજુ સરખા કેવી રીતે કરશી એક સાઈડ 2 છે એક સાઈડ 3 છે સરવાળો તો થાય નહીં તો શું કરશી તો કે આ સાઈડ નસા લસા ના હોય આમાં લેવાનો અને ગુણાકાર કરી નાખવાનો હા થઈ ગયું બે સાઈડ 6 6 ક્લોરીન હા થઈ ગયા હવે આપણે અહીંયા લખી નાખ્યો અહીંયા લખતા જ જઈએ તો કે અહીંયા આપણે ક્લોરીન ને કેટલા હારે ગુણ્યા તો કે અહીંયા 3 હારે
અને અહીંયા 2 હારે, બરાબર. પછી આપણે ચલો અહીંયા આપણે 2 હારે ગુણ્યા તો આપણી પાસે એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા, બરાબર. તો એટલે આપણે એલ્યુમિનિયમ બેલેન્સ થઈ ગયા. આ સાઈડ નિપજમાં આપણી પાસે પ્રક્રિયકમાં કેટલા એલ્યુમિનિયમ હતા? 2 હતા, બરોબર. તો આપણી પાસે નિપજમાં પણ કેટલા થઈ ગયા? એલ્યુમિનિયમ 2 થઈ ગયા ને, તો બેલેન્સ, બરોબર. હવે જઈએ ઓક્સિજન ઉપર. તો ઓક્સિજન તો આપણી પાસે પ્રક્રિયકમાં કેટલા? 12 ઓક્સિજન છે અને આપણી પાસે નિપજમાં 3 જ છે. તો આને શું કરશે આપણે પાછું? 4 ગુણ્યા 3 એટલે આપણી પાસે થઈ ગયા 12 ઓક્સિજન. તો આપણે આ 3 ક્યાં હશે? અહીંયા, બરાબર. તો આપણી પાસે ચલો અહીંયા આપણે જ્યારે બેલેન્સ કર્યું હતું આ ક્લોરીન ને, બરાબર, 3 દુ 6 3 દુ 6 થી, તો આપણી પાસે બેરિયમ વધી ગયા હતા કે નહીં? અહીંયા 3, તો ઈ બેરિયમ પાછા અહીંયા આપણે સંતુલિત થઈ ગયા. હા, બરાબર ને? સમજાણું ને? હા. હા, તો વાંધો નહીં. ચલો હવે એના પછીનું લઈએ, બરાબર. સોડિયમ વત્તા પાણી, એમાંથી આપણને શું મળશે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન. તો હું પહેલા સમીકરણ લખી નાખું છું. એને હા, એક જ મિનિટ. ચલો Na પ્લસ H2O એને OH ટ્વાઇસ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ટ્વાઇસ નો આવે, વત્તા હાઇડ્રોજન H2, બરાબર. હવે આપણે કરીએ એને સંતુલિત કરશી. તો સંતુલિત કરવામાં પહેલા શું કરશી? તો કે આપણે આવી રીતે અલગ પાડી નાખીએ, બરાબર. બધા અણુઓને અહીંયા લખીએ કે હવે આપણે એમનો મતલબ પૂછે જાતે એમનો ટ્રાય કરવી છે, આવી રીતે અલગ ટેબલ બનાવ્યા વગર ટ્રાય કરીએ. ચલો, જો અહીંયા આપણી પાસે એને કેટલા છે? 1, બરાબર. આપણી પાસે નિપજમાં કેટલા છે? તો કે 1, બરાબર. અહીંયા આપણને પ્રક્રિયકમાં 1 એને મળ્યું, નિપજમાં પણ 1 એને મળ્યું. પછી જોઈએ હાઇડ્રોજન. આપણે પ્રક્રિયકમાં કેટલા છે? આપણી પાસે 2 છે, પણ આપણને નિપજમાં કેટલા મળે છે? તો કે અહીંયા અહીંનો આ 1 હાઇડ્રોજન અને આ 2 હાઇડ્રોજન, 1 + 2 એટલે આપણી પાસે કેટલા હાઇડ્રોજન છે? 3 હાઇડ્રોજન મળે છે ને, બરાબર. પછી O કેટલા છે? તો કે આપણી પ્રક્રિયામાં 1 છે, નિપજમાં 1 છે, બરાબર. તો હવે આપણે શું કરશું? કોઈને આવડે છે આને સંતુલિત કરી શકશે કોઈ? હેલો, સારું, ચલો તો હું જ કરાવી દઉં, બરાબર. તો આપણે 1 હાઇડ્રોજન છે, બરાબર, આપણાને શેમાં ફેરવવા પડશે? 2 માં. એટલે આ 1 હાઇડ્રોજન ગુણ્યા 2 એટલે આપણી પાસે શું થઈ ગયું? 2 + 2 બરાબર 4 હાઇડ્રોજન. તો આપણે અહીંયાને 2 ને આના સહગુણાંકમાં મૂક્યું એટલે આપણી પાસે હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. અને આપણે હાઇડ્રોજન બેલેન્સ કર્યા તો શું થયું? તો કે આ જે Na છે સોડિયમ, બરાબર, એમાં ફેરફાર થઈ ગયો. તો આપણે પાછું અહીંયા સોડિયમના પરમાણુઓને સંતુલિત કરવા જોશે. હેલો મેડમ, ઓલા 2 આવ્યા ને ઈ સમજાવો તો ફરીથી. અહીંયા આ 2 નો સમજાણા હે, તો જો સમજાવો. આપણે જ્યારે અહીંયા આ બેની વચ્ચે નિશાની શેની છે? આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન વચ્ચે સરવાળાની, બરોબર. તો અહીંયા આપણે પહેલા જ્યારે કાંઈ ના લખેલો તો એ તો તમને ખબર જ છે કે આપણી પાસે હાઇડ્રોજનનો કેટલો અણુ છે? 1, બરોબર ને. તો હાઇડ્રોજનના એક અણુને અને હાઇડ્રોજનનો બીજો અણુ જો એટલે આપણે આ 1 હાઇડ્રોજન વત્તા 2 હાઇડ્રોજન એટલે આપણી પાસે કેટલા હાઇડ્રોજન થયા? 3 હાઇડ્રોજન થયા, બરોબર. પણ હવે આપણે અહીંયા હાઇડ્રોજન આપણે કેટલા કરવાના છે? તો કે સંતુલિત કરવા છે ને હાઇડ્રોજનને આપણે.
તો આપણે અહીંયા પહેલા તો છે ને આપણે હાઇડ્રોજનને 4 કરી લેશે. કેટલા કરશે? અહીંયા 3 ને અહીંયા 2 ને એવી રીતે છે ને, તો આપણે આ સાઈડ કેટલા કરી લેશી? 4 કરી લેશી. એટલે અહીંયા આપણે હું આની હારે 2 ને ગુણી દઉં તો 2 + 2 એટલે 4 હાઇડ્રોજન થઈ જશે મારી પાસે. બરાબર, મારી પાસે 4 હાઇડ્રોજન થઈ ગયા. તો અહીંયા આપણી પાસે હાઇડ્રોજન વળી પાછા ઓછા થઈ ગયા. અહીંયા આપણી પાસે કેટલા વધ્યા? 2. સમજાણો કે નહીં અત્યારે અહીંયા કેવી રીતે આવી? હેલો, હા મેડમ. સમજાણો ને? તો હવે આપણી પાસે અહીંયા કેટલા છે? 2. બરાબર, તો હવે હું આને સહગુણાંકમાં કેટલા મૂકી દઈશ? અરે 2. બરાબર, આના સહગુણાંકમાં 2 મૂક્યું તો આપણી પાસે હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. બરાબર, અહીંયા 2 હાઇડ્રોજન વત્તા 2 હાઇડ્રોજન એટલે 4 હાઇડ્રોજન આપણી પાસે સંતુલિત થઈ ગયા. હવે તો કે હાઇડ્રોજનને સંતુલિત કર્યા તો શું થાય છે કે સોડિયમના અણુ આપણી પાસે પ્રક્રિયકમાં ઘટી જાય છે. ઘટી ગયા કે નહીં? હાઇડ્રોજનને સંતુલિત કર્યા તો અહીંયા કેટલા સોડિયમ થઈ ગયા? 2. અને આપણી પાસે કેટલા અહીંયા સોડિયમ થઈ ગયા? 1. તો અહીંયા શું કરશે? સોડિયમ આ કોને સહગુણાંકમાં મૂકીશ? 2 ને. થઈ ગયું સમીકરણ સંતુલિત. સમજાણું? જો હવે આપણી પાસે બધું સંતુલિત થઈ ગયું. 2 સોડિયમ 2 સોડિયમ. હાઇડ્રોજન કેટલા? 2 × 4. અહીંયા 2 + 2 4 હાઇડ્રોજન. ઓક્સિજન અહીંયા 2 થઈ ગયા. અહીંયા બી ઓક્સિજન 2 થઈ ગયા. થઈ ગયું કે નહીં આપણું આખું સમીકરણ સંતુલિત? ચલો હવે જોઈએ બીજું. તો કે આમાં શું કરવાનું છે કે ભૌતિક અવસ્થા લખવાની છે અને આખું સમીકરણ લખવાનું છે. બરાબર, તો પહેલું શું છે કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. તો હવે આપણે આમાં શું કરશું? કોઈને પહેલા તો એ વાત આપણે આ બધાના અણુ સૂત્ર તો શીખવા પડશે કે નહીં શીખવા પડે? આવડે છે કોઈને બેરિયમ ક્લોરાઇડ નું? હેલો, BaCl2. હા ચલો BaCl2 ચલો હું લખું બેરિયમ ક્લોરાઇડ નું BaCl2. હવે આ દ્રાવણ કેવું છે બેરિયમ ક્લોરાઇડ અને સલ્ફેટ સોડિયમ સલ્ફેટનું? તો કે પાણીમાં બનાવેલા દ્રાવણો. પાણીમાં બનાવેલા દ્રાવણો એટલે શું થાય? તો કે જલીય દ્રાવણ. બરાબર, આપણે જલીય દ્રાવણ હોય તો ત્યાં શું લખશી? એક્વિયસ. બરોબર ને? હવે સોડિયમ સલ્ફેટનું આવડે છે કોઈને? સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર ચલો ટ્રાય તો કરો. સાચું ખોટું ગમે તે આગળ જોયું જશે. હું તો છું જ પછી નહીં. ચલો હું કહી દઉં. શું પાછું બોલો? હેલો, ચલો હું લખી નાખો. હા Na પછી SO4. Na2SO4. બરાબર, હવે આ પણ કેવું છે? તો કે પાણીમાં બનાવેલું દ્રાવણ. એટલે કેવું દ્રાવણ થશે? જલીય દ્રાવણ. તો આપણે અહીંયા શું લખશી? એક્વિયસ. બરાબર, આપણને નિપજ શું મળે છે? તો કે અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. હાલો અહીંયા અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ લખ્યું છે તો એનો મતલબ શું થશે? અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એટલે છે ને એને આપણને પ્રેસિપિટેટ્સ મળશે. શું મળશે? અવક્ષેપ મળશે નીચે. નાના આપણે મીઠું કેમ પાણીમાં નાખીએ તો ઓગળી જાય. બરાબર, ના પાણીમાં ઓગળશે નહીં. એમનો તળિયા ઉપર નાના કણોમાં જમા થયેલું હશે. બરાબર, અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટનું અણુસૂત્ર આવડે છે કોઈને? BaSO4. હા BaSO4. હા BaSO4. હવે આપણે હા આપણે plus વિચારીએ. NaCl. સોરી, શું કીધું? plus NaCl. હા ત્યાં પહોંચે 1 મિનિટ. હવે આપણે BaSO4 છે એની અવસ્થા કેવી આવશે? ઘન, પ્રવાહી, વાયુ કે પછી જલીય?
BaSO4 ની અવસ્થા ઘન. ઘન. શું કામે ઘન આવશે? કેમ કે આપણને નીચે એક અવક્ષેપ તરીકે મળે છે ને, એ પાણીમાં ઓગળી તો નથી ગયું. આપણે એને ગળણી ગાડીને અલગ કરવું હોય તો કરી શકીએ કે નહીં? એટલા માટે આપણે એની અવસ્થા ઘન. અને આ જ્યારે BaSO4 છે એ પાણીમાં નીચે અવક્ષેપ તરીકે જમા થાય છે ને, ત્યારે આપણે આ નિશાની બતાવવી જરૂરી છે. સમજણ? અને પછી આપણને બીજું શું મળે છે? સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. હવે NaCl છે એમાં કઈ અવસ્થા આવશે? NaCl ઘન, સોલિડ, સોલિડ. ઘનનું આવે. કોણ બોલ્યું? aqueous આવશે. તો કે શું કામ? તો કે મીઠું તો ઓગળી ગયું છે. શું થયું છે? એ ઓગળી ગયું છે. આપણને BaSO4 નું શું અહીંયા લખ્યું છે? જો અદ્રાવ્ય અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ એટલે કે એ ઓગળી ગયું છે. સમજાણું કે નહીં? હા. સમજાણું ને? ચલો હવે આપણે આને શું કરશું? સંતુલિત કરશું. ચલો પહેલા શરૂઆતમાં આપણી પાસે બેરિયમ કેટલા છે? 1 આપણી પ્રક્રિયામાં બરાબર. નિપજમાં કેટલા બેરિયમ મળ્યું? 1 બરાબર ને? પછી ક્લોરીન આપણી પ્રક્રિયાની શરૂઆતમાં કેટલા છે? 2. પણ આપણને નિપજમાં કેટલા મળે છે? 1. હા ચલો. તો આપણે કોને સંતુલિત કરવાનું રહેશે? ક્લોરીન. બરાબર. આપણી પાસે બેરિયમ તો ઓલરેડી સંતુલિત જ છે. પછી જોઈએ Na એટલે કે સોડિયમ. આપણી પાસે પ્રક્રિયાની શરૂઆતમાં કેટલા છે? 2. આપણી પાસે નિપજમાં કેટલા મળે છે? 1. બરાબર ને? તો આપણને કોને બીજું સંતુલિત કરવાનું છે? સોડિયમને. બરાબર ને? હવે કોને આવશે? આપણે સલ્ફરનો વારો. બરાબર ને? શરૂઆતમાં કેટલા સલ્ફર છે? ઓકે 1. બરાબર. પ્રક્રિયકમાં 1 જ છે અને નિપજમાં પણ કેટલા મળે છે? 1. તો આ કેવું છે? સંતુલિત જ છે. પછી ઓક્સિજન. તો કે આપણી પાસે પ્રક્રિયકમાં કેટલા છે? 4. નિપજમાં કેટલા છે? 4. તો ઓક્સિજન પણ સંતુલિત છે. તો હવે ચાલો જોઈએ, મને કોઈ કયો છે આપણે આ NaCl ને એટલે કે ક્લોરીન અને સોડિયમ એને સંતુલિત કઈ રીતે કરશી? NaCl ને 2 વડે ગુણીને. એટલે આપણી પાસે નિપજમાં તો એક જ મળે છે. બરાબર. આપણી પાસે પ્રક્રિયકમાં ક્લોરીન પણ 2 છે અને સોડિયમ પણ 2 છે. અને આપણી પાસે નિપજમાં આપણને કેટલા મળે છે? એક જ મળે છે. તો આપણે શું કરશી? આને ગુણ્યા 2 એટલે આપણી પાસે કેટલા ક્લોરીન થઈ ગયા? 2. અને આપણે આને પણ કોની વડે ગુણશી? 2 વડે. એટલે આપણી પાસે સોડિયમ પણ 2 થઈ ગયા. બરાબર ને? તો હવે જોઈએ તો આખું સમીકરણ સંતુલિત છે. તો કે Ba તો કે બેરિયમ. બરાબર. બેરિયમ 1, અહીંયા પણ Cl2. કેલ્શિયમ કેટલા? 2. આપણી નિપજમાં પણ કેલ્શિયમ થઈ ગયા 2. પછી સોડિયમ આપણી પ્રક્રિયકમાં કેટલા છે? 2. નિપજમાં પણ થઈ ગયા 2. પછી સલ્ફર પ્રક્રિયકમાં 1, નિપજમાં પણ 1. ઓક્સિજન પ્રક્રિયકમાં 4, નિપજમાં પણ 4. સમજાઈ ગયું કે નહીં? હેલો, મને જવાબ આપતા રહે તો મને મજા આવે કંઈક ભણાવવાની. સમજાઈ ગયું. હા તો વાંધો નહીં. ચલો હવે એના પછીનું જોઈએ. એના પછીનું ચલો કોઈ પણ સમીકરણ લખાવશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એટલે કે પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ એટલે કે એ પણ પાણીમાં બનાવેલું દ્રાવણ છે. એની સાથે પ્રક્રિયા કરી આપણને શું આપે છે? સોડિયમ ક્લોરાઇડ અને પાણી. બરોબર ને? તો આપણે શું કરશું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એ આપણે કેમ લખશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને?
કોઈને આવડે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું અણુસૂત્ર? એને OH. હા બરોબર NaOH. ચલો NaOH બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ ઘન છે, પ્રવાહી છે, વાયુ છે કે પછી જલીય દ્રાવણ છે? શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અરે અહીં છોકરાઓ ચોખ્ખું લખ્યું જ છે કે પાણીમાં હોય એટલે શું આવે? તો કે જલીય દ્રાવણ એટલે એક્વિયસ. બરાબર. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ કોની સાથે પ્રક્રિયા કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. બરાબર ને? HCl. HCl માં શું આવશે? સોલિડ, લિક્વિડ, ગેસિયસ કે એક્વિયસ એટલે કે જલીય, પ્રવાહી, વાયુ કે ઘન? હા AQ. શું કામ એ? HCl. પાણી આપેલું જ. પાણીમાં છે એટલે. પાણીમાં છે એટલા માટે. બરાબર. આપણને શું આપશે નિપજમાં? નિપજમાં શું આપે છે તો કે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. NaCl કેવું છે? એમાં શું આવશે? ઘન, પ્રવાહી, વાયુ કે એક્વિયસ એટલે કે જલીય દ્રાવણ શું આવશે? લિક્વિડ. લિક્વિડ. સોડિયમ ક્લોરાઇડ મીઠું લિક્વિડમાં હોય હે? મીઠું લિક્વિડ ફોર્મમાં હોય? કોઈ દિવસ તે જોયું? મીઠાનું હંમેશા જલીય દ્રાવણ હોય. શું હોય? મીઠાનું જલીય દ્રાવણ હોય. હા એ વાત છે કે આપણે મીઠું પાણીમાં નાખીએ એટલે ઘન સ્વરૂપે જાજો સમય સુધી ના રહે, તરત ઓગળી જાય. તો આપણે એને શું કહેવાનું? જલીય દ્રાવણ કહેવાનું, લિક્વિડ નહીં કહેવાનું. બરોબર. અહીંયા એક્વિયસ. બરાબર. અને શું ઉત્પન્ન કરે છે? બીજું પાણી. પાણી એટલે H2O. અને પાણીમાં આપણે શું હોય? ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણ? પ્રવાહી. બરોબર. ચલો હવે આને સંતુલિત કેમ કરશું? કોઈને આવડે છે કે હું કરાવી દઉં? એને સરખું જ છે. હા સરખું જ છે. સાવ સાચી વાત. ઓક્સિજન એ સરખું. બધુંય સરખું છે. સાવ સાચી વાત તારી. જો આપણી પાસે સોડિયમ કેટલા છે અહીંયા? ચલો આપણે અહીંયા લખતા જાય તો મજા આવે નહીં? એટલે આપણે લખી લઈએ સોડિયમ, પછી ઓક્સિજન, હાઇડ્રોજન અને ક્લોરીન. બરાબર. અહીંયા એક, અહીંયા બે. ચલો શરૂઆતમાં સોડિયમ કેટલા છે? 1. બરાબર. આપણને કેટલા મળે છે અહીંયા? અરે 1. બરાબર. પછી ઓક્સિજન. તો આપણી પાસે પ્રક્રિયકમાં કેટલા ઓક્સિજન છે? 1 ઓક્સિજન છે. ચલો આપણે અહીંયા 1 લખી નાખ્યું. આપણે નિપજમાં કેટલા ઓક્સિજન મળે છે? 1 ઓક્સિજન મળે છે. ચલો એ પણ સંતુલિત છે. પછી હાઇડ્રોજન. આપણી પાસે પ્રક્રિયકમાં કેટલા હાઇડ્રોજન છે? 1 હાઇડ્રોજન છે. ચલો આપણી પાસે 1 હાઇડ્રોજન છે. નિપજમાં કેટલા? નહીં સોરી, આપણી પાસે પ્રક્રિયકમાં 2 છે. આ 1 વત્તા 1. બરાબર ને? 2 થાય ને? આપણી પાસે હા. આપણી પાસે 2 હાઇડ્રોજન. બરાબર. અને અહીં આપણી પાસે નિપજમાં પણ અહીંયા તો ઓલરેડી H2 જ આપેલું છે. હાઇડ્રોજનના 2 અણુ મળ્યા. બરાબર. અને પછી ક્લોરીન. તો કે પ્રક્રિયકમાં કેટલા છે? 1. નિપજમાં કેટલા મળે છે? 1. અહીંયા 2 ક્યાં છૂટું રહ્યું? તો થઈ ગઈ ને આ પ્રક્રિયા સંતુલિત? સમજાય ગયું કે નહીં? હા. આખું હા.
આખું સમજાઈ ગયું ને? હું તમને હા. એક્સરસાઇઝ આપું તે કરવા એકાદી. હા પ ચાલો હાલો આમાંથી પહેલું કરો છો એ કોને આવડશે? પહેલા તો છે ને કેલ્શિયમ હાલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું અણુસૂત્ર શું થશે? CaOH. CaOH જ હે કેલ્શિયમ Twice. હા ચલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો થશે CaOH ટ્વાઇસ બરાબર CaOH ટ્વાઇસ બરાબર હવે આપણે એની કોની સાથે પ્રક્રિયા થાય છે CO2 કાર્બન ડાયોક્સાઇડ. ડાયોક્સાઇડ CO2 બરાબર અને આપણને નિપજ શું મળે છે CO2 અને નિપજ મળે છે કેલ્શિયમ કાર્બોનેટ એટલે શું થશે CaCO હા વેરી ગુડ સંતુલિત જ છે આખે. આખું અને બીજું શું મળે છે આપણને H2O H2O. ખાલી એવું જરૂરી નથી કે આપણે સમીકરણ સંતુલિત છે કે નહીં આવડી ગયું એટલે બધું આવડી ગયું આ બધાના અણુસૂત્ર યાદ રાખવા પડે એક્ઝામમાં થોડી ન હું કહેવા આવવાની છું કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું CaOH નો થાય એમાં ટ્વાઇસ પણ આવે સાચી વાત કે ખોટી વાત સાત. તો પછી ચલો હવે આપણે આમાં જોઈ લઈએ એક વાર તોય આપણી પાસે કેલ્શિયમ શરૂઆતમાં કેટલા છે એક. આપણી પાસે x છે બરાબર પછી આપણને નિપજમાં કેટલા મળે છે 1 મળે છે બરાબર આપણી પાસે કેલ્શિયમ કેટલા છે 1 અને નિપજમાં પણ કેટલા મળે છે 1 પછી ઓક્સિજન આપણી પાસે કેટલા છે પ્રક્રિયકમાં 2 + 2 4 અને નિપજમાં તો કે અહીંયા 3 અને અહીંયા 1 અહીંયા પણ 4 જ થયા ને અહીંયા 1 અને અહીંયા 3 3 ને 1 4 ઓક્સિજન 4 4 પછી હાઇડ્રોજન તો કે શરૂઆતમાં કેટલા છે 2 છે નિપજમાં કેટલા મળ્યા 2 બરાબર 2 પછી કાર્બન તો કે કાર્બન કેટલા છે આપણી પાસે 1 અહીંયા કેટલા છે 1 બરાબર કાર્બન 1 પછી થઈ ગયું ને બધું બેલેન્સ જ છે ના સોરી સી એ આવશે નહીં છોકરા સમજાઈ ગયું હેલો હા મેડમ સમજાઈ ગયું ને મેડમ હા આ OH ટ્વાઇસ ક્યારે આવે? આપણે એ તો છે ને એના શું કહેવાય એના ઉપરના ધન આયન ને ઋણ આયન ને હોય ને એની ઉપર આધારિત હોય છે એટલે અને અત્યારે આપણે શું ટાઈમ થયો છે 7:30 થયા અને